રાજકોટ કલેક્ટર ઓફિસ દ્વારા ઘણી બધી જરૂરત મુજબની મિટિંગ્સ લેવામાં આવી છે અને જિલ્લામાં વહીવટીતંત્ર સુદૃઢ રૂપે સારી રીતે કામ કરે આને માટે અમુક ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે. માનનીય એસપી સાહેબ સાથે અને પોલીસ કમિશનરેટના ડીસીપી સાહેબ સાથે લો એન્ડ ઓર્ડરની મિટિંગ લેવામાં આવી છે. જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની સમીક્ષા કરવામાં આવી છે અને યોગ્ય ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જોતાં અત્યારે જે રિવ્યૂ થયું છે આમાં એક સંતોષજનક પરિસ્થિતિ છે. ડિસ્ટ્રિક્ટમાં નાર્કોટિક્સ કંટ્રોલની પણ મિટિંગ લેવામાં આવી છે અને નાર્કોટિક્સ કંટ્રોલમાં ખાસ કરીને જેટલા પણ નાર્કોટિક્સ સબસ્ટેન્સ જે છે, ખાસ કરીને અત્યારે જે એમડી નામક ડ્રગ્સ મેફેડ્રીનનો જે પ્રચલન થઈ રહ્યો છે અને બીજા પણ નાર્કોટિક્સના જે ઓવર ધ કાઉન્ટર સેલ થાય છે, આપણી કોડીન હોય અથવા એલ્પ્રાઝોલામ જે હોય, આમાં અમુક કેસીસમાં કોઈ વગર પ્રેસ્ક્રિપ્શન સેલ નહીં થાય આને માટે સૂચના આપવામાં આવી છે. પોલીસ, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, ડ્રગ ઇન્સ્પેક્ટર આ તમામને સૂચના આપવામાં આવી છે કે સ્કૂલ્સ અને કોલેજીસના આજુબાજુના ખાસ કરીને જે પણ મેડિકલ સ્ટોર હોય, પાનગલ્લા હોય, ત્યાં આ કોઈ પ્રકારનો વેચાણ થતો હોય તો આના ઉપર ખાસ તકેદારી રાખે અને જરૂરત મુજબ પગલાં લેવામાં આવે. ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટીની પણ એક મિટિંગ રાખવામાં આવી છે. આમાં 10 જેવા કેસીસનું વેલ્યુએશન પણ કરવામાં આવ્યું છે. એક એગ્રીસ્ટેક સર્વેનો એક મિટિંગ રાખવામાં આવી છે. એગ્રીસ્ટેક સર્વે મુજબ આવનારી 15 ઓગસ્ટ પછી આખા જિલ્લામાં તમામ જેટલા પણ ખેતીના સર્વે નંબર છે, આ તમામ ખેતીના સર્વે નંબરના ઉપર તંત્રના સર્વેયર દ્વારા આની એક એપ મારફત આનું જે કઈ ફસલ આજની તારીખમાં છે આનું સર્વે થશે અને આના મુજબ આપણને ખબર પડશે કે આખા ડિસ્ટ્રિક્ટમાં કઈ ફસલનો કેટલો વાવેતર છે અને આ વાવેતર અનુસાંગિક અમુક પછી કોઈ પણ બીજા ઇશ્યુઝ ડેવલપ થતા હોય તો આને પણ આપણે સારી રીતે એક સાયન્ટિફિક વેમાં સ્ટેટિસ્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સ્ટડી કરી શકીશું, આના ઉપર નિર્ણય લઈ શકીશું. રેવન્યુના લગભગ 30 જેવા કેસીસનો નિકાલ કરવામાં આવ્યું છે, જે સૌથી જૂના કેસીસ છે. વર્ષ 2011, 2018, 2020, 2021 ખૂબ જૂના કેસીસ છે. આને અત્યારે હાથ ઉપર લેવામાં આવી રહ્યા છે અને આનો ઝડપથી કેવી રીતે આપણે નિકાલ કરી શકીએ આને પ્રાયોરિટી આપવામાં આવી છે. પુરવઠાના પણ 21 જેવા કેસો જ્યાં અનઓથોરાઇઝ પોઝેશન ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય અથવા જે પણ એફપીએસની શોપકીપર હોય અથવા આના ટ્રાન્સપોર્ટર હોય અને દ્વારા ઇલીગલ વેમાં કોઈ એફપીએસ શોપ ઉપર જે વેચાણ થતો હોય, ઘઉં, ચોખા, આ તમામનો કોઈ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતો હોય એવા કેસીસને પણ સુનાવણી આપવામાં આવી છે. રોડ સેફટીની પણ મિટિંગ કરવામાં આવી છે અને રોડ સેફટીના તમામ અધિકારીઓને પ્રી મોન્સૂન કામગીરી જે થઈ છે આને વધારે સુદૃઢ કરવા અને વરસાદ પછી તમામ ખાડાઓને રિપેર કરવા અને રોડ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સિડન્ટ નહીં થાય આને માટે માર્ગદર્શન સૂચના આપવામાં આવી છે. ગઈકાલે સાંજે એક બ્રિજ સેફટીની પણ વડોદરાના આણંદના ઇન્સિડન્ટ્સ પછી એક બ્રિજ સેફટીની પણ એક મિટિંગ લેવામાં આવી છે અને તમામ સ્ટેક હોલ્ડર્સ જે છે, નેશનલ હાઈવે છે, આરએનબી સ્ટેટ છે, આરએનબી પંચાયત જે છે, આ તમામને સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ બ્રિજેસ છે આપણા સિટીમાં આ તમામનો એક સર્વે કરીને અદ્યતન સ્થિતિ આજે ફરીથી ચેક કરાવી લે, રીકન્ફર્મ, રીવેરીફાઈ કરાવી લે અને પછી જરૂર પડે તો આના ઉપર આને સુદૃઢ કરવાના અનુષંગિક પગલાં લે અને ખરેખર જોખમી હોય તો ત્યાં ટ્રાફિક કેવી રીતે બંધ કરવાનો છે આ પ્રકારનો એક અહેવાલ જે છે અત્રેની કચેરીને રજૂ કરે. લેન્ડ ગ્રેબિંગના 80 જેવા કેસીસનો લાસ્ટ મિટિંગ થઈ છે, આમાં સુનાવણી થઈ છે. આમાંથી 17 કેસીસમાં સમાધાન થયું છે. 8 કેસીસમાં એફઆઈઆર ફાઇલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમાંથી 6 રૂરલના કેસ છે અને 2 સિટી વિસ્તારના કેસીસ છે. 4 કેસ પેન્ડિંગ છે જેમાં સુખદ સમાધાનની શક્યતા છે. જે નહીં થશે તો પછી આમાં એફઆઈઆર ઉપર આગળ વધવામાં આવશે અને 51 જેવા કેસીસ જે છે આને ડ્રોપ કરવામાં આવ્યા છે. એક રજૂઆત આવી છે, એક તમામ ડેલિગેશન જે લેવામાં આવ્યું છે અને આ ડેલિગેશનના ભાગરૂપે અને આ ડેલિગેશન આવ્યા આના પહેલાં પણ નેશનલ હાઈવે અને એસપી સાહેબ સાથે વખત મિટિંગ થઈ છે અને આના મુજબ આ વિસ્તારમાં જે ટોટલ 14 ડાયવર્ઝન્સ છે, આ ડાયવર્ઝન્સ પર કેવી રીતે લોડ ઓછું કરી શકાય, રોડ રિપેરિંગ કેવી રીતે ઝડપથી કરી શકાય. અત્યારે એનએચઆઈ દ્વારા ટ્રાફિક માર્શલ્સ ત્યાં નિયુક્ત કરવામાં આવે છે, તો ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક માર્શલ્સ મારફત કેવી રીતે જામ ડેવલપ થતો હોય ત્યારે જ આને અટકાવવાના પ્રયત્નો કરી શકાય અને જામને ઝડપથી આગળ વધારી શકાય. 3 નવા બ્રિજ જે છે આવનારા દિવસોમાં આપણે 48 અવર્સનો એક ડ્રાય સ્પેલ મળી જાય તો પછી 3 નવા બ્રિજ પણ ઓપન થઈ શકશે અને ત્યાં લગભગ 12 જેવી ક્રેન જે હોટસ્પોટ જે છે જ્યાં વધારે ટ્રાફિક જામ થતો હોય છે ત્યાં રાખવામાં આવી છે અને 2 ક્રેન જે છે આ બંને ટોલ ઉપર રાખવામાં આવી છે. ટોલ રિડક્શનની માંગણી જે આવે છે આ મુજબ નેશનલ હાઈવે દ્વારા ઓલરેડી 75% ટોલ જે છે ઓછો કરી દેવામાં આવ્યું છે અને બાકી તમામ
તમામ જે પણ આસ્પેક્ટ છે આના ઉપર નેશનલ હાઈવે અને પોલીસ કામ કરી રહી છે અને અગાઉમાં પણ એવું કોઈ પણ સ્થિતિ ડેવલપ થશે અથવા આમાં ઇન્ટરવીન કરવાની જરૂર પડશે તંત્ર દ્વારા કરવામાં આવશે। तंत्र ने क्या एक्शन लिया? इस घटना के बाद में राजकोट जिला वहीवटी तंत्र द्वारा जिला प्रशासन द्वारा ब्रिज से संबंधित तमाम एजेंसीज जो हैं आरएनबी स्टेट, आरएनबी डिस्ट्रिक्ट, नेशनल हाईवे और वो सारी तमाम एजेंसीज जिन्होंने पास्ट में कभी ब्रिज बनाए हो उन सब की एक तत्कालीन एक मीटिंग की गई है कल शाम को और उन सबको सूचना दी गई है कि 2 दिन में आप जितने भी ब्रिजेज हैं आपने पास्ट में बनाए हैं उन सब का एक सर्वे करें, सर्वे करके एक रिपोर्ट प्रस्तुत करें कि किस तरह से उन ब्रिज की आज कंडीशन क्या है, क्या वो चलने लायक है, क्या वो यातायात के लिए अनुकूल है या नहीं है और उसके हिसाब से फिर उनके ऊपर अगर उसको सुदृढ़ करने की विशेष ज़रूरत है तो उस पर एक्शन लें और अगर ऐसा कोई ब्रिज आपको लगता है कि जो जोखमी है तो उसको उस हिसाब से दूर करने के भी निर्णय लीजिए। अभी कितने ब्रिजों की आपके पास टीम? अभी टीम्स जो है वो एक्सरसाइज कर रही है, संकलित एक्सरसाइज छोटे बड़े मीडियम साइज के तमाम ब्रिजेज की एक्सरसाइज होके आ जाएगी तब मैं आपको ब्रीफ कर पाऊंगा कि टोटल नंबर ऑफ ब्रिजेज क्या है और उस पर किस तरह के एक्शंस